નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ઉંદરિયા આવાસને શિહોરી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મહિલાઓ, દીકરીઓ, યુવાનો અને આગેવાનો સહિત 150 થી વધુ લોકો બેનરો સાથે જોડાયા હતા. રેલી બાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તથા પૂર્વ રજિસ્ટ્રાર ગુજરાત યુનિયન પ્રમુખ લલિતસિંહ વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલી રેલીમાં ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી અલગ ગ્રામ પંચાયતની માંગને વેગ આપ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉંદરિયાવાસમાં આશરે 650 જેટલું મતદાન છે અને અંદાજે 1500 લોકોની વસ્તી છે. ગામના સર્વાંગી વિકાસ માટે અલગ ગ્રામ પંચાયતની રચના થાય તેવી લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. શિહોરી ગ્રામ પંચાયતના કુલ 17 સભ્યોમાંથી 12 સભ્યોએ પણ ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે લેખિત સંમતિ આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. રેલી બાદ કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ દરજીએ ગ્રામજનોનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. તેમણે ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સરકાર સુધી પહોંચાડવા જરૂરી રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનોએ સરકાર દ્વારા આ માંગ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.